સુરત મનપાના રૂપિયે શાસક પક્ષના નેતાના તાગડધીના મનપાની કાર લઈને ગયેલા શાસક પક્ષના નેતાનો યુપીમાં અકસ્માત વીમાની પ્રક્રિયાથી ખુલાસો। મોરબીના ટંકારામાં જુગારની રેડના કેસમાં 51 લાખના તોડની તપાસ કરશે લીંબડીના ડીવાયએસપી પીઆઈ ગોહિલ અને હેડ કોન્સ્ટેબલ સોલંકી સામેની ફરિયાદની તપાસ સોંપાઈ। રાજ્યમાં 7 દિવસ ઠંડીનું જોર યથાવત રહેવાની આગાહી। અમદાવાદમાં લઘુત્તમ તાપમાન રહી શકે છે 13 ડિગ્રી। કોલ્ડ વેવની આગાહી ન હોવાથી આંશિક રાહત। ટેકાના ભાવે મગફળીની ખરીદી ઝડપી થાય તે માટે સૂચના આપ્યાનો કૃષિ મંત્રીનો દાવ। રાઘવજી પટેલે કહ્યું ધીમી ગતિએ ખરીદીની ફરિયાદ મળશે તો તાત્કાલિક થશે કાર્યવાહી। ક્યાંય જો ધીમી ખરીદીની ફરિયાદ હશે તો અમે તાબડતોબ જે ઝડપી ખરીદી થાય એના માટેની કાર્યવાહી કરશું। લોકસભામાં પ્રથમ સંબોધનથી પ્રિયંકા ગાંધી વરસ્યા કેન્દ્ર સરકાર પર। કહ્યું દેશમાં આવો માહોલ અંગ્રેજોના સમયે હતો।